આજની વાર્તા મેડમ ક્યુરી એ માત્ર વૈજ્ઞાનિક નહોતા પણ મહામાનવ હતા. મિત્રો, આપણને ખબર છે કે મેડમ ક્યુરીએ જ્યારે ખરેખર રેડિયમની શોધ કરી, વિશ્વની ભૂમિકા ઉપર એણે જે કામ કર્યું અને એ રેડિયમને એણે પોતાના માટે જો રાખી હોત તો કદાચ વિશ્વની સૌથી મોટી ધનપતિ બની હોત. પણ એ જે શોધ છે એણે જાહેર જનતા માટે મૂકી દીધી. જનતા એનો કોઈ પણ ઉપયોગ કરી શકે. પોતાના માટે એણે પોતાના માટે જ ઉપયોગ કરવા માટેનું કોઈ પ્રયત્ન ન કર્યો, પણ સમાજને એ આપી દીધી. અને આ ભૂમિકાના સંદર્ભમાં એને મહામાનવ તરીકે મારે બતાવવા માટે મારે એક વાર્તા બતાવી છે. આપણને સૌને ખબર, મેડમ ક્યુરી અને એના પતિ પિયરે કુરી એ બંને ભૌતિક વિજ્ઞાનની અંદર એણે અનેક સંશોધનો કર્યા. સંશોધનો કરવામાં બંને પતિ પત્ની એને સરકાર તરફથી કોઈ મદદ નહોતી મળતી, પણ પોતાની થોડી ઘણી નોકરી કરી, કામ કરી અને જે પૈસા આવે એ પૈસાનો ઉપયોગ કરી અને સંશોધન કરતા હતા. અત્યારે જેમ વૈજ્ઞાનિકોને બહુ મોટા સરકાર છે એ વધારે સવલતો આપે છે, એ વખતે આ વાત નહોતી. અને પરિસ્થિતિ તો ક્યારેક એવી બનતી કે એની પાસે પૂરા કપડાં પણ પહેરવાના ન હોત. આપણને જાણીને ખરેખર આશ્ચર્ય થશે કે પતિ અને પત્ની બંને વચ્ચે માત્ર એક જોડી કપડાં હતા. અને જ્યારે કોઈ બહાર જાય ત્યારે એ કપડાં પહેરીને જાય અને જે વ્યક્તિ ઘરમાં હોય એ વગર કપડાં એને રહેવું પડે. આટલી ગરીબ પરિસ્થિતિની અંદર મેડમ ક્યુરીએ એક એવી શોધ કરી કે જેને કારણે એને નોબેલ પ્રાઇઝ મળ્યું. અને એ અનુસંધાનમાં મારે થોડીક વિશિષ્ટ વાત કરવી છે. જ્યારે એને નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે મોટા મોટા હેડિંગથી છાપાઓમાં અન્ય જગ્યાએ મેડમ ક્યુરીના વખાણ ચારે બાજુએ થવા માંડ્યા. મેડમ ક્યુરીને કોઈ બહુ જાણતું પણ નહોતું. એને બહુ સારી રીતે એ પોતે શું કામ કરે છે, કેટલું કામ કરે છે, એ પણ કોઈને ખબર નહોતી. પણ જ્યારે ખરેખર આ સંશોધન કર્યું અને એને કારણે એ સમગ્ર વિશ્વની અંદર એક જાણીતી વ્યક્તિ બની ગઈ. અને કેટલાક વ્યક્તિઓ આ મેડમ ક્યુરીના ઇન્ટરવ્યૂ લેવા માટે પણ આવતા. કોઈ એક બહુ મોટા છાપાના એડિટર એટલે કે એના તંત્રી એ ખાસ સ્પેશિયલ એ મેડમ ક્યુરીનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવે છે. એના ઘરમાં જાય છે. ઘર તો સાવ સામાન્ય હતું, ઝૂંપડી જેવું ઘર હતું. ત્યાં મેડમ ક્યુરી બેઠા હતા. એકદમ જમીન ઉપર બેઠા હતા. એની પાસે બેસવા માટે ખુરશી પણ નહોતી. અને પહેલાં જે તંત્રી હતા એ આવીને એમ કહે છે કે મારે મેડમ ક્યુરીને મળવું છે. કારણ કે એને ખબર લાગી કે ખરેખર આ જે બેન બેઠા છે એ તો એની નોકરાણી હોવા જોઈએ. કારણ કે એના કપડાં સાવ સાદા હતા, એકદમ સાદા. એની કોઈ પર્સનાલિટી પણ એવી નહોતી. એ એટલા બધા એની પોતાની ફિઝિકલ પર્સનાલિટી પણ બહુ સારી નહોતી. અને તેમ છતાં પણ એ ત્યાં બેઠા હતા ત્યારે એને એમ કીધું કે મારે મેડમ ક્યુરીને મળવાનું છે, મારે એનો ઇન્ટરવ્યૂ લેવાનો છે. ત્યારે એ જે હતા એણે એમ કીધું કે મેડમ ક્યુરી હમણાં તો નહીં મળે, એ પોતાના કામમાં છે અને કામમાં હોય એટલે મળી ન શકે. ત્યારે એમ કીધું કે ક્યારે આવશે? તો કે થોડી વાર લાગશે. પહેલાં જે મોટા તંત્રી હતા એને એમ થયું કે હું આવડો મોટો તંત્રી છું અને મને એમ કહેશે વાર લાગશે. એ કે થોડી વાર બેસો તમે, અને થોડી વાર બેસો પછી એક મેડમ ક્યુરી તમારી સાથે વાત કરશે અને તમારે જેને પૂછવું હોય એ પૂછો. એ વખતે એ પોતે ઘરકામ કરતા હતા.
કોઈ વાસણ અને વાસણ તો નહીં પણ અનાજ સાફ કરતા હશે કે એવા પ્રકારનું ઘરકામ કરતા હતા. થોડીક વાર થઈ તો પેલા તંત્રી ઊંચા નીચા થવા માંડ્યા, ક્યારે આવશે, હવે તમે એને કહો તો ખરા. ત્યારે એણે કીધું કે પોતાનું કામ છોડ્યા, કામ કર્યા સિવાય એ આવશે નહીં. ત્યારે તંત્રીના મનમાં એમ થયું કે આ મારું અપમાન કરે છે, મારું માન રાખતા નથી, જઈને કહેતા પણ નથી કે મારે મેડમ ક્યુરીને મળવું છે, અને આ પોતે કામ કરે છે અને મેડમ ક્યુરીને જાણ પણ નથી કરતા. ત્યારે એણે એમ કીધું કે તમે જઈને જાણ તો કરો કે હું આ પત્રનો બહુ મોટો તંત્રી હું આવ્યો છું. ત્યારે એણે એમ કીધું કે ભાઈ હું હમણાં જાણ કરું છું, હમણાં વાત કરું છું. એટલે તરત જ પેલા તંત્રીના મનમાં એમ થયું કે મારે નથી ઇન્ટરવ્યૂ લેવો. એ ઊભા થઈ અને એકદમ ચાલવા માંડે છે, અને ચાલવા માંડે ત્યારે એ જે મેડમ ક્યુરી બેઠા હતા એણે એમ કીધું કે હવે સમય થઈ ગયો છે ને મેડમ ક્યુરી તમને હમણાં 2 જ મિનિટમાં મળશે, શું કામ ઉતાવળ કરો છો. એટલે એ પાછા બેસે છે અને પછી પોતાનું કામ મૂકી અને એને એમ કહે છે કે બોલો હવે તમારે શું કામ છે. તો કે મારે તમારું કંઈ કામ નથી, મારે તો મેડમ ક્યુરીનું કામ છે. તમને શું ખબર પડે કે આ રેડિયમ શું કહેવાય, રેડિયમ કેવી રીતે શોધ્યું ને, મારે તો રેડિયમ ઉપર એનો ઇન્ટરવ્યૂ લેવાનો છે. ત્યારે એ જે હતા બેન એણે એમ કીધું કે હું જ પોતે આ મેડમ ક્યુરી છું અને મેં જ પોતે રેડિયમ શોધ્યું છે. તમારે જે કાંઈ પ્રશ્ન પૂછવા હોય એ મને પૂછો. હું મારું કામ ઘરનું કરતી હતી અને એ કામ કર્યા સિવાય હું બીજા કામની અંદર કોઈને પણ ઇન્ટરવ્યૂ આપું નહીં, કારણ કે ઇન્ટરવ્યૂ ભલે મહત્ત્વનું હોય પણ મારા માટે ઘરકામ પણ એટલું જ મહત્ત્વનું છે. અને ત્યાર પછી પહેલાં જે તંત્રી હતા એના મનમાં થયું કે મેં કેટલી મોટી ભૂલ કરી. મેં એમને પૂછ્યું પણ નહીં કે મેડમ તમે કોણ છો, તમે શું કરો છો, એવી કંઈ વાત પણ ન કરી, અને એમને મેં કલ્પના કરી લીધી કે આ એના નોકરાણી હશે. મિત્રો, ખ્યાલ કરો કે મેડમ ક્યુરી એ બહુ સામાન્ય એકદમ ગૃહિણી તરીકે ઘરમાં કામ કરતા, ઘરના તમામ કામ પોતે કરતા, રસોઈ પણ પોતે જ કરતા અને ઘરની સાફસૂફી પણ પોતે જ કરતા, અને સાથોસાથ સંશોધનની ભૂમિકામાં પણ આટલો ઊંડો રસ લેતા. એને કંઈ વાંચવાનું હોય, પુસ્તક જોવાનું હોય તો પુસ્તક લાઇબ્રેરીમાંથી લઈ આવે, પોતા ખરીદી તો શકે નહીં. અને આ સંદર્ભની અંદર એક મહાન વૈજ્ઞાનિક બને છે. મારે આ વાત કહેવા પાછળનો ખ્યાલ એ છે કે દરેક માતા સમજી લે કે આપણી પ્રતિભા કેવી છે, આપણે કેવા કપડાં પહેરીએ છીએ, આપણે કેવું બોલીએ છીએ, અથવા તો આપણને વાત કરતાં કેવી રીતે આવડે છે, એના કરતાં પણ સૌથી અગત્યની ભૂમિકા એ છે કે સરળતા અને નિખાલસતા. જો આપણા સંતાનને જો વૈજ્ઞાનિક બનાવવા હોય, જો આપણા સંતાનને મહાન વૈજ્ઞાનિક બનાવતા હોય તો તમે એને બહુ ચાલાક બનાવતા નહીં, પણ સરળ અને નિખાલસ બનાવજો. અને સરળ અને નિખાલસ એટલે એકદમ પવિત્ર વિચાર, એકદમ મજાના વિચાર, એકદમ સુંદર વિચાર. અને એ ભૂમિકા મેડમ ક્યુરીની હતી. માટે મારે મેડમ ક્યુરીના અનુસંધાનમાં આ એક વાર્તા લઈ અને માતાઓને જાગૃત કરી અને કહેવું છે કે તમે પણ તમારા સંતાનને આવા વૈજ્ઞાનિક બનાવો. ખૂબ ખૂબ આગળ નીકળશે, એમાં કોઈ શંકા નથી. સૌને ધન્યવાદ.